આગળ વાત કરીએ અમદાવાદની કે જ્યાં એસટી હાઈવે પર આવેલ ખાલી પ્લોટ પાસે આરોપી વસીમ ઉર્ફે લંબુ એમડી ડ્રગ્સનું વેચાણ કરતો હોવાની બાતમી મળતાની સાથે જ પોલીસે તેને સકંજામાં લીધો છે। ત્યારે એલસીબી દ્વારા રેડ પાડવામાં આવી હતી। આરોપીની ધરપકડ કરાઈ છે। અમદાવાદના એસટી હાઈવે પર ડ્રગ્સનું વેચાણ કરતો વ્યક્તિ હાલ સકંજામાં છે। વસીમ ઉર્ફે લંબુને 36.140 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એલસીબીની ટીમે દબોચી લીધો છે। પોલીસે ડ્રગ્સ, મોબાઈલ, વજન કાંટો, રોકડ મળી 3.69 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। આરોપી વસીમ ઉર્ફે લંબુ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેની સામે અગાઉ પણ એનડીપીએસ એક્ટ હેઠળ નોંધાઈ ચૂક્યા છે ગુના। વસીમ ચંડોળા તળાવથી 9000માં 5 ગ્રામ ડ્રગ્સ લાવતો હોવાની વિગતો પણ સામે આવી છે। આરોપીને ધરપકડ કરી હતી અને એના મુદ્દામાલમાં એમડી ડ્રગ્સ 37 ગ્રામ 37.140 ગ્રામ અને મોબાઈલ ફોન 2, રોકડા 14,670, એક ઇલેક્ટ્રોનિક વજન કાંટા સહિતની 3,69,070 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે। એ આરોપીને ગુનાહિત ઇતિહાસ છે, એમાં 3 ગુના છે। એ અગાઉ પણ એનડીપીએસ ગુનામાં જેલમાં હતા અને થોડા વખત પહેલાં જેલમાંથી રિયા થયા હતા અને એને ગુના એસઓજીમાં છે એનડીપીએસ કલમનો। એક 307 એમને ઉપર શાહપુર પોલીસ સ્ટેશનમાં દાખલ છે અને એક વેજલપુરમાં 503 અને જીપી એક્ટ 135(1) મુજબના ગુના એમને ઉપર દાખલ છે। તો આ જો આરોપી છે એ 9,000 રૂપિયામાં 5 ગ્રામ જેવું ડ્રગ્સ ત્યાંથી ચંદોલા તળાવમાંથી કોઈ ઈસમ જોડે લાવતા હતા અને એને 2100 થી 2200 રૂપિયા પર ગ્રામમાં વેચાણ કરતા હતા।